સુરતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર સર્જાયો ટ્રિપલ અકસ્માત। સુરતના પલસાણા ખાતે આવેલ કરણ ગામની સીમમાં સર્જાયો હતો ટ્રિપલ અકસ્માત। નેશનલ હાઈવે નંબર 48 ઉપર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં થયા 3 લોકો ઘાયલ। અકસ્માત દરમિયાન ઘાયલ થયેલ લોકોમાંથી એકની હાલત ગંભીર। અલ્ટો કાર, સુઝુકી મોટરસાયકલ સહિત રિક્ષા ચાલક વચ્ચે સર્જાયો હતો અકસ્માત। નેશનલ હાઈવે ઉપર આવેલ કડોદરાથી બલેશ્વર સુધીના મુખ્ય માર્ગ પર રોજબરોજ ગુજારા અકસ્માત સર્જાતા જોવા મળી રહ્યા છે। જાણવા મળી રહ્યું છે કે વડેદલા ગામના સંજીવની હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા રાઠોડ નવીનભાઈ પરત ઘરે ફરતા સર્જાયો હતો અકસ્માત। સારવાર હેઠળ ખસેડાયેલા લોકોમાંથી સંજીવની હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કોન્ટ્રાક્ટરમાં ફરજ બજાવતા રાઠોડ નવીનભાઈની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, રમેશ સત્યની સાથે।